ओम नमः शिवाय। शिव महापुराण श्री कोटि रुद्र संहिता अध्याय 3 अनसुया अने अत्रिनु तप। सूतजीए કહ્યું, હે ઋષિઓ, હવે આપ શ્રી મહાદેવજીના સર્વલિંગા અવતારોની કથા સાંભળો। દક્ષિણ દેશના જે લિંગ વિદ્યમાન પિતામહ બ્રહ્માજીની નગરીમાં એક ચિત્રકૂટ પર્વત છે, ત્યાં બ્રહ્માએ મત ગજેન્દ્રક નામના શિવલિંગની સ્થાપના કરી છે। તે સર્વ પ્રાણીઓને સર્વ પ્રકારોની સંપત્તિ આપનાર છે। એમાંથી પૂર્વ દિશાના મનુષ્યોના મનોરથને પૂર્ણ કરનાર કોટિશ નામનું શિવલિંગ છે અને પાપનો નાશ કરનારી ગોદાવરીના પશ્ચિમ કિનારે પશુપતિ નામનું શિવલિંગ છે। ત્યાંથી દક્ષિણ દિશા તરફ લોકહિતકારક સતી અનસુયાને આનંદ આપનાર અત્રીશ્વર લિંગ છે। ઋષિઓ બોલ્યા, હે સૂતજી, તેજમય અત્રિ શામક શિવલિંગની કેવી રીતે ઉત્પત્તિ થઈ? કૃપા કરીને વિસ્તારપૂર્વક એ વાત અમને કહો। સૂત પુરાણીજી બોલ્યા, હે ઋષિઓ, દક્ષિણની તરફ ચિત્રકૂટ પર્વતની નજીક કામદ નામનું એક મહાવન છે। બ્રહ્માના પુત્ર અત્રિ મહર્ષિએ પોતાની પત્ની સતી અનસુયાની સાથે ત્યાં નિવાસ કર્યો હતો। ઘણા સમય સુધી ત્યાં તપશ્ચરણ કર્યું। એક સમયે ત્યાં વર્ષા ન થઈ। આ પ્રમાણે 100 વર્ષનો સમય પસાર થઈ ગયો। દુકાળ પડ્યો, અણજળનો અભાવ વરસવા લાગ્યો, ભૂખથી પ્રાણીઓ મરવા લાગ્યા, ઝાડ પાન ફળ ફૂલ કંઈ પણ ન રહ્યું। બધી જ પ્રજા દુઃખી થઈ ગઈ। આ જોઈને અનસુયા અત્યંત વ્યાકુળ થઈને પોતાના પતિદેવને આ પ્રમાણે કહેવા લાગ્યા કે, હે પતિદેવ, આ પ્રાણીઓનું દુઃખ હું જોઈ શકતી નથી, આપ તે માટે પ્રયત્ન કરો। આ સાંભળીને મહર્ષિ પદ્માસન લગાવીને બેસી ગયા। પ્રાણાયામ દ્વારા અત્રિએ નિર્વિકાર જ્યોતિ સ્વરૂપ શિવની ધ્યાન સમાધિમાં મગ્ન થયા। ત્યારે એમનો શિષ્યગણ આ જોઈને ભૂખ તરસને લીધે ત્યાંથી ભાગી ગયો। તેથી અનસુયા એકમાત્ર પતિ સેવામાં તત્પર બની ગયા। સતીએ મંત્રો દ્વારા ત્યાં પાર્થિવ પ્રતિમાની રચના કરી। પછી નિયમપૂર્વક એના પૂજન અર્ચનમાં તે લાગી ગઈ। માનસોપચારથી શિવને પ્રસન્ન કરવા લાગ્યા। હાથ જોડીને તે પોતાના પતિ તેમજ ભગવાન શિવજીની નિત્ય પ્રદક્ષિણા કરતા। સતી અનસુયા પતિવ્રતાના તેજને કારણે પરમ રીતે પ્રકાશતા હતા। તેના તેજથી દૈત્યો, દાનવો, માનવો ડરતા હતા। મહર્ષિ અત્રિ અનસુયા બંને શિવારાધનામાં સંલગ્ન હતા। હે ઋષિઓ, મહાદેવજી એ બંનેની તપસ્યાથી પ્રભાવિત થઈને ઋષિ મુનિઓ અને દેવગણોને સાથે લઈને ત્યાં આવી પહોંચ્યા અને ગંગાદિક પવિત્ર નદીઓ પણ તેમના દર્શનાર્થે ત્યાં આવી। તેઓની પ્રશંસા કરતા બધા લોકો અને ઋષિઓ મુનિઓ તપ કરતા ત્યાં આવી પહોંચ્યા। અત્રિ મુનિ અને અનસુયા જેવી તપસ્યા પતિ સેવા કોઈએ હજુ સુધી કરી નથી। બંને ધન્ય છે। આ રીતે સર્વ દેવતા ઋષિ મુનિઓ બંનેના ગાન કરતા કરતા પોતાના ધામ તરફ ચાલ્યા ગયા। પરંતુ ભગવાન શિવજીએ અત્યંત પ્રસન્ન થઈને પોતાના પૂર્ણની અંશથી સાથે ત્યાં જ રહ્યા। માત્ર અંશી ભાવથી તેઓ કૈલાસ ઉપર પહોંચ્યા। પતિ તપાવની ગંગા પણ અનસુયાના પાતિવ્રત્યના પ્રભાવથી એમના ઉપર અનુગ્રહ કરતી પ્રેમથી બંધાઈને ત્યાં રોકાઈ ગયા અને બોલ્યા કે, હવે જ્યારે હું પતિપરાયણ અનસુયાનું હિત ન કરું ત્યાં સુધી હું ક્યાંય નહીં જાઉં। અનાવૃષ્ટિ 54 વર્ષ સુધી રહી, પરંતુ મહર્ષિ અત્રિ તો એવી જ રીતે અનસુયા પણ પૃથ્વી ઉપર વર્ષા ન થાય ત્યાં સુધી અંજળ ન લેવાની પ્રતિજ્ઞામાં દઢ રહ્યા। હવે તેઓની આ પ્રતિજ્ઞા કેવી રીતે પૂર્ણ થઈ તે કહું છું, તે સાંભળો। ઓમ નમઃ શિવાય।